હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. હું બી મજામાં છું. અને સો ફ્રેન્ડ્સ, અત્યારે લગભગ વાગી ગયા છે 5:30 પોણા 6. અને અત્યારે અમે લોકો હવે થોડીક જ વારમાં નીકળીશું મોટા અંબાજીની પહેલાં ખેડ બ્રહ્મા આજુબાજુમાં અમે અમારો કેમ્પ કરીશું. કારણ કે આજે શનિવાર છે ને કાલે રવિવારની રજા, એટલે આજની આખી રાત અમે સેવા કેમ્પમાં જઈશું. જેના માટે અમે જે ગાડી લેવા જવાનું હતું એ ગાડી લઈ આવ્યા છીએ અત્યારે જઈને, બોલેરો. અને અત્યારે જે સેવા માટે અમે પાણીની બોટલો નક્કી કરેલી છે, તો પાણીની બોટલોની જે ફેક્ટરી છે ત્યાં અત્યારે આવી ગઈ છે ગાડી લઈને, અને અમે બધા પહોંચી ગયા છીએ. તો અહીંથી હવે અમે પાણી ઉપાડીશું, ફૂલ આખી બોલેરો લોડ કરીશું. આ પાણીની બોટલો તૈયાર છે અમારી, અને આ બોલેરોમાં પેક કરીશું અને પછી નીકળીશું ખેડ બ્રહ્મા જવા માટે. અમારા મિતભાઈ બમ બમાઈને ચાલુ છે કામકાજ. અને આ જુઓ, આ બધી બોટલો ત્યાં પહોંચશે, બધી. અહીંયા પેમેન્ટ વિધિ ચાલે છે. અમારા નીતિનભાઈ બેસી ગયા છે પેમેન્ટ વિધિ કરવા માટે. અને આ બધી આ બોટલો, આ સામે દેખાય એ પાણીની બોટલો, આ બધી બોટલો જશે. હજુ બીજી બોલેરો ભરવાની છે. આ એક બોલેરો આખી, આ એક ગાડી આખી ભરીને નીકળશે. પછી બીજી ગાડી બી હજુ ભરાવા માટે આવવાની છે. તો પાણીની બોટલો ભરાવાની ચાલુ થઈ ગઈ છે. જો ગાડી લોડ થવા માંડી ભમાભમ. તો ફાઇનલી અમારી ગાડી લોડ થઈ ગઈ છે અને બીજી ગાડી પણ આવી ગઈ છે, એ બી ભરવા માટે લાગી ગઈ છે. આ જો બીજી ગાડી પણ ભરાવાની ચાલુ થઈ ગઈ છે. તો હવે આ ગાડી ભરાઈ જાય પછી બે ગાડીઓ નીકાળીએ ગપાગપ. હા ભાઈબાન, જો આ બીજી ગાડી ભરવાની ચાલુ થઈ ગઈ છે. હવે બીજી ગાડીમાં બી ફૂલ દબાઈને માલ ભરીશું અને આપણી ભરાઈ ગઈ છે. તો ફ્રેન્ડ, બધાને ભૂખ લાગી હતી તો એક કેમ્પે નાસ્તો કરવા ઊભા રહી ગયા છે બધા. મસ્ત ગરમા ગરમ ખમણ, આ નાસ્તો, ચા પાણી ચાલી રહી છે. ધબધબાટી ના કહેવાય, એટલે ટૂંકમાં ચા નાસ્તો કહેવાય. હા એ રહ્યા જો, આ ટેટે હુકો મનોજ કાકા. ભૂદેવ, આપણો ડાલુ છે એવું જોરદાર હે ને. તમને લ્યા પાછળ છે એવી મજા આવતી હતી. હે એ સેન્ટી, હે એક નંબર. આરામથી બેઠા જલસાથી. અમાર તો આરામથી બેહાય એવું જ નહીં. સોફા બનાયા, સોફા પાછળ જો. લતીફ, બોલો. જયંબે. હા ઓપી ભાઈ, જલસા કરો. તો અમે બધા બે ગાડીઓ લઈને નીકળી ગયા છે ને આ બધા જો કેવા બેઠા છે, જો દેખાતાય નહીં. ક્યાં ગયા? હા લાઈટ પડી, જો આ એક દેખાયો, આ બીજો દેખાયો. હા જોઈ લો, 8 બધી ગાડીઓ અહીંયા હિંમતનગર ટોલે ઊભી થઈ. અને એક બાજુ વરસાદ આવી રહ્યો છે. હિંમતનગર આગળ એક જગ્યાએ ઊભા રહ્યા છીએ હોટલ સાઈ. અને હવે પીપળામાં બરફ નંખાઈ ગયો છે અને પીપળામાં પાણી ભરીએ છીએ હવે, કારણ કે હવે આગળ તૈયારી અમે કરવી પડશે. આ પીપળાઓ ભરાઈ રહ્યા છે, જોઈ લો. આ બાજુમાં બે, આ જો અમાર વિજયભાઈ ખુરશી ઉપર બેસી ગયા. બ્રિજામ જઈને બેહો ને, અહીંયા હું ખુરશીમાં બેઠા હો. આટલી બધી ખુરશીમાં પણ 1 2 3 જેટલી ખુરશીઓ લઈને બેઠા એક અંગાત. હે
આ! જો જો આ! જો આ બધું પાણી ફૂલ ડ્રમો ભર્યા આવા. આ જો પાણીની પેટીઓ, આ એકમાં, આ બીજી ગાડી. હા, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. એકમાં ખાલી બરફ જ રાખજો. એમાં બોટલ નાખો તો અરે તમે કોઈ બધું આમાં ખાલી બરફ જ છે. आपका हुकुम सराखों पर और बताओ. લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. બીજું શું કહીએ? એ જ કહેવાનું હતું તો તમે કહી. ના ના, તમે કઈક નવું લાવો. સચિનને લાઈક કરો, સચિનને મને નહીં લા એ ભાઈ, મને નહીં. સચિન મેરી ચેનલ ઓકે ડન. અમને તો સેવામાં તત્પર રહેવું માણસ ના સચિન. તો અત્યારે ફાઇનલી અમારે જે જગ્યાએ લોકેશન હતું કે અમારે જે જગ્યાએ કેમ્પ કરવાની ગણતરી છે ત્યાં પહોંચી ગયા છીએ. અને આ બધા સેવા ફૂલ ચાલુ થઈ ગઈ છે. અને આ અંબેમાનો રથ આવી રહ્યો છે, તો દર્શન કરજો. આ જો અમારા જય અંબે બોલો ભાઈ, જય અંબે, જય અંબે, જય અંબે. જય અંબે. તો અત્યારે ફરીવાર અમે લોકેશન ચેન્જ કર્યું, કારણ કે ત્યાં થોડી જગ્યા મજા આવે એવી નથી, એટલે જગ્યા ચેન્જ કરી. અને હવે પાણીની સેવા જોડે કેળાની પણ સેવા ચાલુ થઈ ગઈ છે. આઠ મોજ કરો આજની રાત. આખી ગાડી ભરીને છે કેળા. અમારી એક ગાડી તો પાણીની ત્યાં છે, આ બીજી ગાડી અહીંયા આવી ગયેલી છે. આ બધા સેવા. બોલો બોલો બોલો. હોવા હોવા તો મહેશ નો નંબર બી નાખું જ છું. જેમ બે આ ભાઈ અમારે એક ઊંઘ પૂરી કરીને ઊભા થયા છે અને અત્યારે 2 વાગ્યા. 2 વાગ્યા સુધી ઊંઘ્યો છે દબ્બાઈ. આ વિશે તમારો શું પરિચય છે એ તો જણાવો. આગલી રાતનું એને ખબર, એ મને ખબર છે કે ચમ ઊંઘે છે, એટલે મારે એને પોસ્ટ નહીં કરાયો. નાઈટ કરીને આવ્યા છે. તમારો કઈ આમ વિશેષ ટિપ્પણી હોય તો જેમ બે
અને એક સુવિધા બહુ સારી કરી છે સરકારે કે વન સાઈડનો રોડ બંધ કરી દીધો છે સ્પેશિયલ ખાલી ચાલવાવાળા માટે, અને એક જ સાઈડ ગાડીઓને એ બધું જતું હોય છે, એટલે એ અકસ્માતના ભય બહુ ઓછા રહે, એના કારણે આ ડિસિઝન છે. આ જો પાણીની બોટલ 8 હસો વાળ બાળ જબરા વધાર્યા છે તમે તો. અત્યારે હવે જેમ્બે 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 આપણા કેળાન કેમ તમારો ચેટલે આયા અમદાવાદ કપડવન? વાહ ભાઈ વાહ. કપડવનથી છેક ખેડ બ્રહ્માની પણ એનાથી પણ આગળ 15 કિલોમીટર આગળ કેમ્પ છે. હા હા ઓકે. રથ આવી રહ્યો છે એક. જેમ્બે પાણી પીતા જાજો, આગળ પાણી નથી. પાણી પાણી પાણી. તો ફ્રેન્ડ્સ અત્યારે સવારના વાગી ગયા છે 4 અને હવે પબ્લિક ધીમે ધીમે ચાલવાનું ચાલુ કર્યું, કારણ કે રાત્રે તો પબ્લિક આરામ કરતી હોય એટલે બહુ ઓછી પબ્લિક હતી, પણ હવે સવારમાં વહેલી સવારે લોકો ચાલવાનું ચાલુ કરી દેશે, એટલે જો પબ્લિક હવે તમને બધાને દેખાશે. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સવારના 6:30. તો બધાને ગુડ મોર્નિંગ. આ તો ઊંઘ્યા જ નહીં એટલે ગુડ નાઇટ તો થઈ જ નથી, ડાયરેક્ટ ગુડ મોર્નિંગ જ છે. અત્યારે હાલ મોટા અંબાજીનો કેમ્પ પૂરો કરીને રિટર્નમાં અમે બધા ઘિયોડ અંબાજી બાજુ પહોંચી ગયા છીએ, અને 2 દિવસ પછી ઘિયોડ અંબાજી પાછો કેમ્પ કરીશું, તો એના માટે અહીંયા પાણીની બોટલો ઉતારવાનું ચાલુ છે. આ બધા ચાલુ જો 2 દિવસ પછી ફરીવાર ઘિયોડ અંબાજી, એના માટેની ફૂલ તૈયારી ચાલુ. પાણીની બધી બોટલો જે વધી હતી એ બધી રિટર્ન આવી છે. આમાં બી પડી છે થોડી.
મારી રીતે હેવી કામ હોય ને એ નહીં કરવાનું. શું નહીં કરવાનું? બહુ હેવી કામ હોય ને હા, એ નહીં કરવાનું એમ કે. કયું હેવી? હા ભાઈ એવું કે છે બધા. એમ નહીં, કઈ હોય આમ બતાય. કઈ નહીં, મેં ક્યાં કઈ કીધું છે ભાઈ? બોલ ને ભાઈ તું. ઘરવાળાએ ના પાડી છે. ના પાડી દે. સો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે લોકો મોટા અંબાજીનો કેમ્પ પતાવીને આવી ગયા છીએ ઘરે, અને જોરદારના થાકી ગયા હતા એટલે ઘરે આવીને આરામ કર્યો હતો. અને આરામ કરીને હવે બહાર ચકેડી બકેડી મારીને હું આવી ગયો છું ઘરે, અને હવે ફટાફટથી ફરીવાર આરામ કરીશું, કારણ કે કાલે પાછું ગિયોડ અંબાજી પણ જવાનું છે. તો તમને લોકોને ગિયોડ અંબાજીના પણ દર્શન કરવા મળશે, અને ત્યાં બી અમે કેમ્પ કરવાના છીએ. તો આરામ તો કરવો પડશે. કાલે બી ખૂબ બધું કામ કરવાનું છે, અને કાલે તો મોજ જ આખી અલગ હશે, કારણ કે નજીક છે એટલે અમે અમારું ડીજે ને બધું લઈને જવાના છીએ. તો તમને લોકોને બહુ મજા આવશે. તો નેક્સ્ટ વિડીયો આવશે અમારો ગિયોડ અંબાજીનો, તો જોવાનું ચૂકતા નહીં. તો ફ્રેન્ડ્સ, અહીંયા કરી રહ્યો છું બ્લોગનો એન્ડ. તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો, અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.